અંત સમય આવે ને ત્યારે કોઈ બચાવી શકતું, ગમે એટલા જગતને લાડ લડાવ્યા હોય પણ અંત સમય આવે એટલે કોઈ બચાવી શકતું નથી. અને નિયમ એવો છે કે ખબર કાઢવા વાળા કોઈ દિવસ મરે નહીં. ખબર કાઢવા વાળા ન મરે, ખાટલે પડ્યો હોય ઈ જ જાય. એમ અહીંયા ગજરાજને અત્યારે મગરે જ્યાં પગ પકડ્યો, ગજરાજે પોતાની પત્નીઓને કહે છે કે મને બચાવો બચાવો બચાવો. ઊંડા જળની અંદર ગજરાજ જવા લાગ્યો. એક જવ બાર સૂંઢ બહાર રહી છે અને વિચાર કરે કે હવે શું કરવું. બહુ મહેનત કરી લીધી બચવા માટેની, પણ હવે બચી શકાય એમ નથી. નિરાધાર થયો એટલે આર્તનાદ કરે છે અને આર્તનાદ થાય ત્યારે જ અનુગ્રહની પ્રાપ્તિ થાય. આપણે ફાફા તો બહુ મારી લઈ, મહેનત તો બહુ કરી લઈ, પણ પછી કઈ ગોઠવાય નહીં ને તઈએ પછી આપણે એમ કહી કે મારો હરી કરે એ હાચું બાપા. છેલ્લે પ્રયત્ન તો છેલ્લે સુધી કરી લીધા હોય, પછી દોષનો ટોપલો ભગવાનને કે હરિએ ધાર્યું એમ થાય. હરિએ તેવું કાંઈ નહોતું ધાર્યું, તે બગાડ્યું. ગજરાજ ઊંડા જળની અંદર જાય, જવ ભાર સૂંઢ બાકી રહી. વિચાર કરે કે શું કરવું. અત્યાર સુધી હું જેને મારા મારા કરતો હતો એ કોઈ મને મદદ કરવા માટે થઈ અને તૈયાર થયા નહીં. આપણું શાસ્ત્ર કહે છે કે ડાયરીમાં બહુ નામ રાખવા નહીં. જેને મારા મારા કરો ને એ ક્યારે દગો દે કઈ ખબર નહીં. અત્યાર સુધી બધાને મારા મારા બહુ કર્યા ગજરાજે અને પોતાના પરિવારને બહુ સુખી કરવાના પ્રયત્ન કર્યા. મારો પરિવાર, મારો દીકરો, મારી પત્ની, મારા કુટુંબી, મારા સગાવાલા, મારું મારું બહુ કર્યું. અને જે ભગવાનનું ભજન કરવાનું હતું એ સમય નીકળી ગયો. મારી ને તમારી બસ આ જ દશા છે. આ કોઈ હાથીની કથા નથી, આ મારી ને તમારી જે કથા છે. વ્યક્તિ જ્યારે નિરાધાર થાય ને ત્યારે જ એને ભગવાન યાદ આવે. આર્તનાદ ક્યારે થાય? દ્રૌપદી દુશાસન જ્યારે ચીર ખેંચતો હતો ત્યારે દ્રૌપદીને એમ હતું કે મારી લાજ હું બચાવી લઉં. એટલે છેલ્લે સાડીનો છેડો એ દાંતમાં દબાવી દીધો. ત્યાં સુધી ભગવાન ન આવ્યા અને પછી દ્રૌપદીને એમ થયું કે બસ હવે આમાં મારું તો કાંઈ જોર ચાલે એમ છે નહીં. એટલે એ મોઢામાંથી સાડીનો છેડો કાઢી અને જ્યાં મૂકવા જાય અને હે કૃષ્ણ એટલું બોલે ત્યાં ભગવાને આવવામાં વાર નથી લગાડી. આર્તનાદ થયો. જેમ માં છે એ પોતાના ઘરનું કામ કરતી હોય અને બાળક ફળિયામાં રમતું હોય એટલે એ ઘણી વખત મમ્મી મમ્મી કર્યા કરે પણ માં ધ્યાન ન દે. એ રસોડામાં રોટલી કર્યા કરે કે પોતાનું જે કાંઈ કામ હોય કામ કર્યા કરે. પણ એમાં બરાબર ખરેખર જ્યારે બાળક ચીસ નાખે ત્યારે એ માં છે એ બધા કામ પડતા મૂકીને દોડીને જાય અને પોતાના દીકરાને તેડી લે. એમ ભગવાન પણ માં બાળક ઘણી વાર બોલાવે પણ માં ન ગઈ. પણ માં છે એ પોતાના દીકરાનો હૃદયનો અવાજ ઓળખે છે. એમ પરમાત્મા એ મારા ને તમારા હૃદયનો અવાજ ઓળખે છે. જ્યારે આર્તનાદ થાય ત્યારે જ અનુગ્રહની પ્રાપ્તિ થાય. અને અહીંયા ગજરાજે સ્તુતિ કરી છે કે હે ભગવાન મને બચાવો, તમારા સિવાય મને કોઈ બચાવી શકશે નહીં. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ नीरपी बन है तू गयो सिंधु के किनारे. नीरपी बन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लय पछाड़े. सिंधु बीच बसत ग्राह चरण लय पछाड़े. सिंधु
સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લય પછાણ સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લય પછાણ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद હે ગોપાલ અબ તો જીવન હારે चार प्रहर युद्ध भयो लई गयो मझधारे દૂધ ભયો લઈ ગયો મજધારે नाक कान डूबन लगे कृष्ण को पुकारे नाक कान ડૂબન લાગ કૃષ્ણ તો પુકારે नाक कान डूबन लगे कृष्ण को पुकारे નાક કાન ડૂબન લાગ કૃષ્ણ તો પુકારે हे गोविंद हे गोपाल अब तो जीवन हारे હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે द्वारिका में शब्द गयो सोर भयो भारे હરિકાન શબ્દ ભયો થોર ભયો ભારે शंख चक्र गदा पद्म गरुड़ पर सिधारे शंख चक्र गदा पद्म हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे જ્યાં એ ભગવાનને યાદ કર્યા છે અને ભગવાન સીધાજી ગરુડાગામી ભગવાન ગરુડ ઉપર બેસી અને ભગવાન આવ્યા સુદર્શન ચક્રને આજ્ઞા કરી સુદર્શન ચક્ર એ સરોવરની અંદર ગયું અને મગરનો નાશ કરે. ભગવાન આવ્યા કોના માટે? ગજરાજ માટે. પણ પેલો વેલો ઉદ્ધાર કોનો કર્યો? મગરનો. એનું કારણ શું? અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે સાંભળ રાજન, મગરે પગ પકડ્યો પણ કોનો? ગજરાજનો. ગજરાજ એ ભગવાનનો ભક્ત હતો એટલે પેલો વેલો ઉદ્ધાર એનો થયો. કદાચ આપણે આપણા જીવનમાં ભક્તિ ન કરી શકીએ કઈ વાંધો નહીં, પણ જે ભગવાનની ભક્તિ કરતા હોય ને એના પગ પકડી લઈ તોય આપણો ઉદ્ધાર થઈ જાય. અને બસ ભગવાને પેલો વેલો ઉદ્ધાર મગરનો કર્યો. અને આ બાજુ સરોવરમાં એક કમળનું ફૂલ આવે એ ગજરાજ પોતાની સૂંઢમાં લઈ અને ભગવાન તરફ ફેંકે. એ ઊંડા સરોવરની અંદર ગજરાજ નિરાધાર થયો, આર્તનાદ થયો અને એ ગજરાજનો ઉદ્ધાર કર્યો. ગરુડાગામી ભગવાન આવ્યા. ત્યાર પછી ગુરુદેવ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે સાંભળ રાજન, 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા, ત્યાર પછી સમુદ્ર મંથનની કથા આવે અને સમુદ્ર મંથન થયું, 14 રત્ન નીકળ્યા, પહેલું વહેલું ઝેર નીકળ્યું અને ભગવાન મહાદેવની પાસે બધા જ દેવતાઓ ગયા છે. પણ હવે તમારા બધા માટે આઈસ્ક્રીમ આવી ગયું છે. આવી ચિઠ્ઠી આવી છે. તો વામન ભગવાનનું પ્રાગટ્ય કરાવી દે. વાર છે ને? એમ તો વામન ભગવાન રેડી છે ને? આ બસ. બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી. દુર્વાસા ઋષિ ફરવા માટે નીકળ્યા અને દુર્વાસા ઋષિ ઇન્દ્રને માળા પહેરાવવા જાય અને આ બાજુ ઇન્દ્ર એ માળા પહેરવા તૈયાર નથી. માળાને પોતાનાથી દૂર ફેંકે. દુર્વાસા ઋષિએ શ્રાપ દીધો કે જા, તારા હાથમાંથી સત્તા જશે. દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો, હાથમાંથી સત્તા ગઈ. દેવતાઓ બધા દુઃખી થયા, ભગવાન પાસે આવ્યા. ભગવાનને કીધું કે શું કરવું? ભગવાને કીધું કે બસ સમુદ્ર મંથન કરો, અમૃત નીકળશે, અમૃત પીને પેલા અમર બનો. અને આ બાજુ મંદરાચલ પર્વતનો
ક્ષીરસાગરને ગોળી બનાવી, મંદરાચલ પર્વતને રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને દેવ અને દાનવો સમુદ્ર મંથન કરવા માટે થઈ અને તૈયાર થયા. મંદરાચલ સ્થિર રહેતો નથી એટલે ભગવાને કાચબાનું રૂપ લીધું અને ભગવાનનો એક અવતાર થયો. બોલીએ કચ્છપ નારાયણ ભગવાન. મંદરાચલ પર્વત નીચે એક કુર્મ રૂપ ધારણ કરી ભગવાન નીચે ગોઠવાઈ ગયા. વળી પાછી એ મંથનની તૈયારી અને ઝેર નીકળ્યું. ભગવાન મહાદેવ આવ્યા અને મહાદેવજીએ ઝેરનો સ્વીકાર કર્યો. 14 રત્ન નીકળ્યા, દેવ અને દાનવોએ લીધા. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણે સ્વીકાર કર્યો. ત્યાર પછી ધન્વંતરી ભગવાન હાથમાં અમૃતનો કુંભ લઈ અને નીકળે. આ બાજુ ભગવાનને મોહિની અવતાર લેવો પડ્યો. દેવતાઓને અમૃત પાન કરાવ્યું. દુર્વાસા ઋષિનો શ્રાપ હતો એટલે દેવતાઓ હારી ગયા અને માં અદિતિ કશ્યપ ઋષિને કહે છે કે મારા દીકરાઓ દુઃખી થાય એ મારાથી જોવાતું નથી. અને અહીંયા પયોવ્રત વિધિ બતાવ્યો કશ્યપ ઋષિએ. ફાગણ સુદ એકમથી દ્વાદશી સુધીનું આ વ્રત માં અદિતિએ વ્રત કર્યું. વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન કર્યું અને પૂજન અર્ચન પૂર્ણ થતા સમય મીંડો પસાર થવા અને જેની રાહ જોવાય છે એવા વામન ભગવાન આવવાની તૈયારી, પ્રગટ થવાની તૈયારી. ભાદરવો મહિનો આવ્યો, અજવાળી દ્વાદશી આવી અને યોગ્ય તિથિ, યોગ્ય વાર, યોગ્ય નક્ષત્ર, યોગ્ય કરણ પંચાંગ અનુકૂળ થયું અને આકાશમાં બધા દેવતાઓ આવી ગયા છે. કારણ કે દેવતાઓને સ્વાર્થ છે કે અમારું કલ્યાણ કરવા માટે થઈ અને ભગવાન પ્રગટ થવાના છે. આકાશમાંથી એક તેજપુંજ ધીમે 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 ભાદરવા સુદ દ્વાદશીના અભિજીત મુહૂર્તમાં સમયમાં કશ્યપ ઋષિના ભવનમાં એક તેજપુંજ ઉતર્યું અને વામન ભગવાન પ્રગટ થયા. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. જય જયકાર થવા લાગ્યો છે. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. વામન નારાયણ ભગવાન કી જય. વામન નારાયણ ભગવાન કી જય. વામન ભગવાન પ્રગટ થયા છે અને આ શંખવાળા બાપુ આવ્યા છે. શંખ તૈયાર છે બાપુ? હે બોલો બટુક વામન મોરારી. હે બોલો બટુક વામન ભગવાન લે આવો. હે બોલો બટુક વામન મોરારી. હે બોલો એ તેરી લીલા है सबसे न्यारी रे. तेरी लीला है सबसे न्यारी रे. માઇક બંધ છે. જય હો. જોરદાર તાલીથી વગાડો, એક બતાવો. હા, જય.
જય હો. જોરદાર તાલી વગાડી બાપુનું અભિવાદન કરીએ. બાપુનો રેકોર્ડ 6 કલાક સુધી શંખ વગાડવાનો છે, એટલે ઈ તો આ ભાઈ કહી ગયા. એટલે ખૂબ કૃપા કરી અને આ સકપરિયા પરિવારના આંગણે બાપુ પધાર્યા અને શંખનાદ શંખ ધ્વનિ આપણને બધાને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. અને હવે થોડી જ વારમાં ભગવાનને પાછું અહીંથી વિસર્જન થશે. તો જે કોઈને પૂજા કરવી હોય એ અહીંયા આવી શકે. વામનજીની યજમાનો જે આપણા છે નિત્ય પૂજાના, એ બહેનો આવી જાય વામનજીની પૂજા કરવા માટે. એ બોલ બટુક ભગવાન કી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં કાંતિ સિતામૃષતિ નિંદિત શારદેન્દુ યત્રેક્તો વિલસિતામસિતાંગ શોભામ વૃંદાવનેऽપि કૃતયામુનગાંગ સંગમ રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. કૃષ્ણ કનૈયા લાલ. સકપરિયા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન, અને એમાં પણ આજે કથાનો ચોથો દિવસ. ભગવાનને તો આવવાની તૈયારી છે, પણ વાતાવરણ જ્યારથી ભાગવતજી પધરાવ્યા ત્યારથી અત્યાર સુધી એવું થયું છે કે દરરોજ નંદ ઉત્સવ હોય એવું લાગ્યા કરે. એટલો આનંદ છે, અને એ બધી કૃપા હોય તો એ માં ભગવતી કુળદેવી જગદંબાની છે અને રાધેશ્યામ બાપુની છે. અને એમની કૃપાથી આવો સરસ એક કાર્યક્રમ થયો, અને એમાં આપણે બધા આજે કથાનો ચોથો દિવસ. વાતાવરણ એવું બન્યું છે કે આપણે એક કીર્તન છે, આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એમ આજ આ પરિવારને, આખો પરિવાર મોસ્ટ ઓફ અહીંયા ને અહીંયા હોય બધા. અને કોને ઘરે જવું ગમે? જ્યાં ભગવાનની હાજરી હોય, જ્યાં સાક્ષાત ભગવાન બિરાજતા હોય. જેમ વ્રજની અંદર નંદ ભુવન છોડી અને ગોપીઓને પોતાના ઘરે જવાની ઈચ્છા નહોતી થતી, બસ એવું જ વાતાવરણ અહીંયા થયું. ભાગવત રૂપી ભગવાન આ કથા મંડપમાં પધાર્યા, અને વાતાવરણ એવું બન્યું કે આ જગ્યા, આ સ્થાન, આ ભૂમિ છોડી અને કોઈને જવાનું મન થતું નથી. અને એટલા માટે જ કદાચ આ કીર્તન ગવાયું હશે.
આ પરિવારને તો આ જગ્યા છોડીને જવાનું મન ન થાય, પણ જે સગાવાલા છે, જેને જેને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જેને ખબર પડી છે કે અહીંયા ભાગવત કથા છે, તમામ લોકો આમ સમયસર 3:30 વાગે ત્યાં તો લગભગ જગ્યા બધું ફૂલ થઈ જાય. એ આપણો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. આપણે શું કામ આવીએ છીએ? સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ પ્રિયમ કિમ કરવાણી વહ. ભગવાન બોલ્યા છે. એ વ્રજની ગોપાંગનાઓ બધી જ્યારે આવી ત્યારે ભગવાન બોલ્યા કે તમારું પ્રિય શું કરું? ત્યારે ગોપી બોલી કે બસ અમે તને છોડીને જવાનું મન નથી થતું, અમે તારો વિયોગ સહન કરી શકતા નથી. અને બસ એવા જ કંઈક ભાવથી એ બધી ગોપીઓ નંદભુવનમાં આવી અને બસ આવું જ સરસ કંઈક કીર્તન ગાયું હશે. એ રસિયો રૂપાળો રંગ રેલિયો કેવો છે? અને રસખાનજી જ્યારે નીકળ્યા ને ત્યારે રસખાનજીને સમાચાર આપ્યા હતા કે વૃંદાવનમાં એક કૃષ્ણ છે, એક કાળો પુરુષ છે. અને આજ સમાચાર મીરાબાઈને પણ મળ્યા હતા આગલા જન્મમાં. મીરાબાઈનો આગલો જન્મ હતો ને એટલે એમાં મીરાબાઈને સમાચાર મળ્યા હતા કે એક વૃંદાવનની યાત્રાએ તમે જાઓ છો તો ત્યાં એક કૃષ્ણ છે અને એ કૃષ્ણની સામે તમે જોતા નહીં. જો એની સામે તમારે જોવાઈ ગયું તો જગત ભૂલાઈ જવાનું છે. તમારો સંસાર, તમારો પરિવાર બધું તમે ભૂલી જશો. રસખાનજીને પણ એ જ વાત કહેવામાં આવી કે ત્યાં એક કનૈયો છે ને કનૈયાની સામે કનૈયાની દ્રષ્ટિ જો તમારા ઉપર પડી, ધ્યાન રાખજો એને મળતા નહીં. પણ રસખાનજીએ જ્યાં એ બાલકૃષ્ણ ભગવાનનું જ્યાં સ્વરૂપ જોયું છે ત્યાં તો પ્રેમ જાગ્યો છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે હોહી પ્રગટ મેં જાના. પછી તો રસખાનજી એ વૃંદાવન છોડ્યું નથી અને ત્યાં જ સ્થિર થઈ ગયા. વ્રજની ગોપીઓ આવી નંદ ભુવનમાં કેવો ભાવ પ્રગટ કરે? આવો રસિયો રૂપાડો રંગ રેલિયો હેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાડો રંગ રેલિયો આવો રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો આવો રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો મારા બગડે છે ઘર કેરા કામ રે ઘેર જાવું ગમતું નથી. મારા બગડે છે ઘર કેરા કામ રે જાવું ગમતું નથી. મારા બગડે છે ઘર કેરા કામ રે ઘેર જાવું ગમતું નથી. મારા બગડે છે ઘર કેરા કામ રે જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હરિ બોલ.
અમે પાણી ભૈરા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભૈરા વિના આવ્યાર, અમે પાણી ભૈરા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. અમે હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જો હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો અમે રસોઈ બનાવ્યા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ અમે રસોઈ બનાવ્યા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો અમે ગાયો દોયા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના અમે ગાયો દોયા
વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. અહીંયા દૂધની રે લમ છેલ રે ઘેર જાવું ગમતું નથી. એ અહીંયા અહીંયા દૂધની રે લમ છેલ રે ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો આવી શરદ પૂનમની રાતડી ઘેર જાવું ગમતું નથી. આવી આવી શરદ પૂનમની રાતડી ઘેર જાવું ગમતું નથી. આવી શરદ હે મારે વાલે રમાયડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. હે મારે હે મારે વાલે રમાયડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. હે મારે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો મારા વાલે રમાયડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. મારા વાલે હે મારા વાલે રમાયડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. મારા વાલે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો મારે વાલે રમાયડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. મારે મારા વાલે રમાયડા રાસ રે ઘેર જાવું ગમતું નથી. મારા આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો
ગાવું ગમતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આઈસ્ક્રીમ નો ખાધું હોય એ નો બોલતા, બાકી ભગવાનનું નામ જય જયકાર કરો. એમાં જે કાંઈ પાપ લાગે એ બધું પાપ અમારા ઉપર, અને ભગવાનનું નામ લેવાનું જે કાંઈ પુણ્ય હોય એ પણ અમારા ઉપર. એક વખત ભગવાનનું નામ પ્રેમથી બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતીર કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, સાંભળ રાજન, અષ્ટમ સ્કંદની અંદર સમુદ્ર મંથન થયું, ઝેર નીકળ્યું, ભગવાન મહાદેવની પાસે બધા આવ્યા. મહાદેવને વિનંતી કરી. ભગવાન ઝેર પી ગયા પણ પેટ સુધી જવા નથી દીધું, ગળામાં રાખ્યું. એટલે એક ભગવાનનું નામ થયું. બોલીએ નીલકંઠ મહાદેવ. ચૌદ રત્ન નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા. ભગવાન નારાયણ અત્યાર સુધી એકલા હતા અને હવે જોડી બની. લક્ષ્મી નારાયણ ભગવાન. અમૃતનું પાન તો કર્યું દેવતાઓએ, પણ દુર્વાસા ઋષિનો શ્રાપ હતો, હારી ગયા. કશ્યપ અને અદિતિએ કશ્યપ ઋષિને કીધું કે મારા સંતાન દુખી છે, મારાથી જોવાતું નથી. કશ્યપ ઋષિએ પયોવ્રત નામનો વિધિ આપ્યો. ફાગણ સુધી એકમથી દ્વાદશી સુધીનું વ્રત. પહેલી વેલી તેરસ આવે તે દિવસે ઉજવણું કરવાનું. પ્રથમ અમાસ આવે તે દિવસે ભૂંડે ખોદેલી માટીથી શરીર ઉપર લેપ કરવો. વ્રતના બધા નિયમો બતાવ્યા. વિશેષ કરી અને આપને રુચિ હોય તો ભાગવતની અંદર આ પયોવ્રત નામનો વિધિ કશ્યપ ઋષિએ અદિતિને બતાવ્યો. એ વિધિનું વિધાન છે. બ્રહ્માજીએ કશ્યપ ઋષિને આ વિધિ આપ્યો હતો. ભાદરવા સુદ દ્વાદશીના દિવસે અભિજીત મુહૂર્તની અંદર યોગ્ય તિથિ, યોગ્ય વાર, યોગ્ય નક્ષત્ર, યોગ્ય કરણ પરમાત્મા પ્રગટ થવાના હોય. પંચાંગ પણ અનુકૂળ થઈ જાય. વામન ભગવાન પ્રગટ થયા. સીધા જ 7 વર્ષના બટુક બની ગયા, વામન બટુક, અને સીધા જ એ ચાલતા થઈ ગયા. અને અહીંયા કશ્યપ અને અદિતિ વામન ભગવાનને વંદન કરે છે અને પૂછ્યું, પ્રભુ આટલા બધા ઉતાવળમાં અને ભગવાનનું સ્વરૂપ કેવું છે? વિષ્ણુ વામન થઈને ચાલ્યા, શ્વેત છત્ર શિર પર ધર્યું. અને વામન ભગવાન આ ધરાધામને પાવન કરતા 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 ધીમે 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 આગળ વધ્યા. નર્મદાજીની કિનારે ભૃગુવંશી બ્રાહ્મણો છેલ્લો યજ્ઞ શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને કીધું હતું કે રાજન, તારા 100 યજ્ઞ પૂરા થાય એટલે કાયમને માટે સ્વર્ગની સત્તા તારી પાસે. સ્વર્ગનું આસન, સ્વર્ગની સત્તા, સ્વર્ગની સંપત્તિ, સ્વર્ગનું ઐશ્વર્ય એ બધું તને પ્રાપ્ત થાય. અને શુક્રાચાર્ય મહારાજે કીધું અને બલિરાજા યજ્ઞ કરે. 100 યજ્ઞ છેલ્લો યજ્ઞ છે. અને જો આ યજ્ઞ પૂરો થઈ જાય તો પછી કાયમીને માટે સ્વર્ગની સત્તા એ બલિરાજા પાસે રહે. એટલે આ બાજુ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ યજ્ઞોપવિત સંસ્કાર કરાવે છે. અને બધા જ દેવતાઓ એ વામન બટુકને, વામન ભગવાનને કંઈક ને કંઈક ભેટ આપવા માટે થઈ અને આવ્યા છે. સરસ્વતી માતા આવે અને સરસ્વતી માતાએ માળા આપી
કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું, સપ્તર્ષિઓએ દરભા આપ્યો, બધા આવ્યા. અને નિયમ એવો હોય કે જ્યારે બ્રાહ્મણના દીકરાને જનોય સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવે ને પછી એને 3 ઘરે ભિક્ષા લેવા જવું જોઈએ. એટલે દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી કહે છે કે બેટા તમે ભિક્ષા લઈ અને આવો. અને અહીંયા વામન ભગવાન નીકળ્યા, માં પાર્વતીની પાસે આવે અને ત્યાંથી ભિક્ષા લીધી, બૃહસ્પતિને આપે. એટલે ગુરુદેવ કહે છે કે બેટા આટલી ભિક્ષા ન ચાલે, હજી વધારે જોઈએ. વામન ભગવાન કહે છે કે તો તમે જ પછી હવે જગ્યા બતાવો. અને આ બાજુ વામન ભગવાનને દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી જગ્યા બતાવે અને વામન ભગવાન નીકળ્યા છે. શ્વેત છત્ર શિર પર ધૈરું રે, શ્વેત છત્ર શિર પર ધૈરું રે, શ્વેત છત્ર એના કર્મા છે કમંડળ સાર મારા વાલા, વિષ્ણુ વામન થઈને ચાલિયા હોજી રે. વિષ્ણુ વામન ભૃગુ કચ્છ મારે હું જાવ છું રે, ભૃગુ કચ્છ બોલીએ દ્વારિકાધીશ કી જય. વધાવી ગામથી જ્યાં દેવા બાપાનું નિજ મંદિર જ્યાં આવેલું છે ત્યાંથી કંચનબેન પધારેલા છે. તો સત્પરિયા પરિવારને નમ્ર નિવેદન, આપણે બધા તાળીઓની સાથે દેવા બાપાને જે બોલાવી એમનું ભવ્ય સ્વાગત કરીએ. બોલીએ દેવા બાપાની જય, બોલીએ દેવા બાપાની જય. સત્પરિયા પરિવાર દ્વારા જેમને એમના આશીર્વચન લેવા હોય એ આપ અહીં મંચ પર વધારી બધા આશીર્વચન લેશો. અસ્તુ. બોલો બટુક વામન મોરારી હે, બોલો એ તેરી લીલા है सबसे न्यारी रे, हो तेरी लीला है सबसे न्यारी रे, तेरी लीला है सबसे न्यारी रे, तेरी लीला है सबसे न्यारी रे. बोलो बटुक वामन मोरारी हो, बोलो बटुक हे, बोलो बटुक वामन मोरारी, बोलो વામન ભગવાન નીકળ્યા છે. અને અહીંયા ભૃગુવંશી બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે. એટલો બધો વેદ કોષ થયો કે યજ્ઞનો અગ્નિ છે એ અગ્નિ પોતાનો સ્વભાવ બદલાઈ ગયો. અગ્નિનો સ્વભાવ છે દજાડવાનો, એને બદલે અગ્નિ શીતળ બની ગયો, શાંત બની ગયો. નર્મદાજીના કંકર છે એ શંકર બની અને વેદની રૂચાવા બોલવા લાગ્યા છે. નમો વંચતે પરિવંચતે સ્થાયુનામ પતયે નમો. જાણે ભગવાન કહેતા હોય કે છેતરનારે હું છું ને છેતરનારે હું છું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અને અહીંયા વામન ભગવાન નીકળ્યા અને જાણે પૃથ્વી ઉપર સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન ઉતર્યા હોય એટલું બધું તેજ છે. અને અહીંયા બલિરાજા વિચાર કરે કે આ કોણ હશે. શુક્રાચાર્ય મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ અને જે દિશામાંથી તેજ પુંજ આવી રહ્યો છે તે દિશા તરફ આગળ વધ્યા. બાજુમાં જઈ અને જોવે ત્યાં તો એક બ્રાહ્મણનો દીકરો 7 વર્ષના વામન બટુકને જોયા અને જોતાની સાથે બધાએ હાથ જોડ્યા છે. મુખ પર એટલું બધું તેજ છે.
બલિરાજા એ વામન ભગવાનને ધીમે 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 એ પોતાનું જે આસન હતું એ આસન ઉપર વામન ભગવાનને પધરાવ્યા, પગ પખાડ્યા. બલિરાજાની પત્ની વિંધ્યાવલી એ વામન ભગવાનના કપાળમાં કુમકુમ કેસરનું તિલક કર્યું અને રત્નમાલાએ જ્યાં આ વામન ભગવાનને જોયા ને ત્યાં તો એમ થયું કે આહા, આવો દીકરો મારે હોય તો ભગવાન કહે તથાસ્તુ. બીજા જન્મની અંદર એ રત્નમાલા બની માસી પૂતના. ભગવાન બધાનો મનનો મનોરથ અહીંયા પૂર્ણ કરે છે. બલિરાજા કહે છે, ભાગવતજીમાં લખેલું છે કે વામન ભગવાનને કહે છે, પ્રભુ આપ જે માગો તે હું આપીશ. કન્યા માગો, રાજ્ય માગો, સંપત્તિ માગો. શુક્રાચાર્ય મહારાજ કહે છે કે બલિ, તું આને ઓળખતો નથી. આ કોઈ સામાન્ય બ્રાહ્મણનો દીકરો નથી. આ તો અખિલ બ્રહ્માંડનો નાથ છે અને તારી પાસે માગવા માટે આવ્યા છે. તારી પાસે માગશે અને બધું તારું લઈ લેશે. ત્યારે બલિરાજા કહે છે કે ગુરુદેવ, આપણે આ યજ્ઞ કોના માટે કરીએ છીએ? પણ શુક્રાચાર્ય મહારાજ સમજવા તૈયાર ન થયા અને અહીંયા બલિરાજા છેલ્લે બસ એટલું બોલ્યા કે અખિલ બ્રહ્માંડના નાથને મારી પાસે જો માગવા માટે આવવું પડે ગુરુદેવ, તો આનાથી વિશેષ આનંદની વાત હોય કઈ કે જ્યાં 14 બ્રહ્માંડ અધિપતિને મારી પાસે માગવા માટે આવવું પડે. આખી દુનિયા જેની પાસે માગતી હોય એ 14 બ્રહ્માંડ અધિપતિ મારી પાસે માગવા માટે આવે. જે માગશે તે હું આપીશ. અને વામન ભગવાનને વિનંતી કરી એટલે વામન ભગવાન તો કહે છે કે બલિ, આમ તો અમે બ્રાહ્મણ છે ને સંતોષી હોય, અમારે તો બીજી કઈ જરૂર નથી, પણ મને એમ થાય કે મારી પાસે થોડીક જગ્યા હોય ને તો ત્યાં બેસીને નિરાતે ભગવાનનું ભજન કરી શકું. બસ મારા પગલાથી મપાયેલી 3 ડગલા પૃથ્વી મારે જોઈ છે. એટલે બલિરાજાએ કીધું કે મહારાજ, હજી બીજું કાંઈક માગો. તમારી ઉંમર નાની છે, તમને માગતા આવડતું નથી. વામન ભગવાન કી તો દે, પછી ખબર પડશે. અમે બ્રાહ્મણ સંતોષી હોય, અમારે તો ભગવાનનું ભજન કરવાનું હોય, પણ બસ મને એમ થાય કે થોડીક જમીન મારી પાસે હોય ને તો ત્યાં હું મારી કુટીર બનાવું અને નિરાંતે બેસીને ભગવાનનું ભજન થાય. હા મહારાજ, બોલો શું જોઈ? બસ મારે મારા પગલાથી દઉં નહીં. બલિરાજા કે હું તમને માપી દઉં. વામન ભગવાન કે નહીં. જાણે વામન ભગવાન કહેતા હોય કે બલિ, તારા પગલા તો બહુ ટૂંકા પડવાના. અને અહીંયા વામન ભગવાનને 3 ડગલા પૃથ્વીનું દાન દેવા માટે થઈ અને બલિરાજા તૈયાર થયા. શુક્રાચાર્ય સંકલ્પ કરાવતા નથી. કમંડળના નાળચાની અંદર શુક્રાચાર્ય મહારાજ બેસી ગયા અને વામન ભગવાન દર્ભની સળી લઈ અને કમંડળના નાળચામાં ભરાવીને શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી ગઈ. જગતમાં જ્યાં કલ્યાણનું કાર્ય થતું હોય, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અને અહીંયા શુક્રાચાર્ય મહારાજે વિરોધ કર્યો. એક આંખ ફૂટી ગઈ. જગતની અંદર જે સદકાર્યની અંદર બાધારૂપ બને એની દશા શુક્રાચાર્ય જેવી થાય. વામન ભગવાન કહે છે કે બલિ, હું બ્રાહ્મણનો દીકરો છું, મને આવડે છે સંકલ્પ કરાવતા. લે હાથમાં જડ. બલિરાજાના હાથમાં જડ દીધું અને બલિરાજાને કીધું કે બલિ, હું જેમ બોલાવું એમ બોલતો જા. વામન ભગવાન બોલ્યા, બોલ બલિ, મારા આંગણે આવેલા બ્રાહ્મણ બટુકને 3 ડગલા પૃથ્વીનું હું દાન કરું છું. અને હવે બસ એ જલ નીચે મૂકી દે. જલ જ્યાં નીચે મૂક્યું ત્યાં તો વામનમાંથી એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ભૂલોક, ભુવલોક, સ્વહલોક, મહલોક, જનલોક, તપલોક. ભગવાનનો એક ચરણ સીધો જ બ્રહ્મલોકની અંદર ગયો. એટલે બ્રહ્માજી સમજી ગયા કે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. બ્રહ્માજી પાસે કમંડળ હતું. એ કમંડળથી વામન ભગવાનના ચરણ પખાડે અને ભગવાનના ચરણને સ્પર્શ થઈ અને જલ પ્રવાહ આગળ વધે. એમાંથી માં ભગવતી ગંગાજી પ્રગટ થયા. બોલીએ ગંગા મૈયા. ગંગાજીની ધારા પ્રગટ થઈ. 2 ડગલાની અંદર બધું માપી લીધું અને હવે વામન ભગવાન કહે છે,
હે બલી, લાવ મારું ત્રીજું ડગલું. બલી રાજા બે હાથ જોડી અને ઉભા રહ્યા. મહારાજ, હવે મારી પાસે આપને દેવા માટે કાંઈ નથી. શું કામે? અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથોं મેં. મારી પાસે જે કાંઈ હતું એ બધું મારું સર્વસ્વ તમને મેં અર્પણ કરી દીધું. પ્રભુ, મારી પાસે હવે તો કાંઈ નથી. હવે તો બસ મને પાવન કરો અને મારા મસ્તક ઉપર આપનું ચરણ પધરાવો. એટલે વામન ભગવાને કીધું કે બલી, તું જે જમીન ઉપર ધરતી ઉપર ઉભો છો ને એ તો તે મને દાનમાં દઈ દીધી છે. અને અહીંયા બલિ રાજાના પત્ની વિંધ્યાવલી પોતાના પતિવ્રતા ધર્મને, સતી ધર્મને કારણે હાથમાં જલ લઈ અને સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ બોલે છે, હું પતિવ્રતા ધર્મની અંદર બરાબર આસક્ત રહી હોય, મેં મનથી પણ કોઈ દિવસ પરાયા પુરુષનું ચિંતન ન કર્યું હોય, તો મારા પતિ બલિ જમીનથી 1.25 ગજ ઊંચા થાવ. અને એ બલિ રાજા જમીનથી 1.25 ગજ ઊંચા થયા. અને અહીંયા બલિ રાજા કહે છે કે બસ પ્રભુ, હવે મને પાવન કરો અને આપનો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. કૃતાર્થો હમ, કૃતાર્થો હમ, કૃતાર્થો હમ. અગાઉ પણ મેં કીધું હતું કે ભગવાન લેતા દેખાય છે પણ કોઈનું ભગવાન લેતા નથી. આત્મસમર્પણ કર્યું છે બલિરાજાએ. શાસ્ત્ર પણ કહે છે, અને મહાપ્રભુજી સુબોધિનીજી અંદર કહે છે, ટીકાની અંદર લખવામાં આવ્યું કે ભગવાન મારી અને તમારી પાસે પણ આ 3 ડગલાનું દાન માગે છે. એ 3 ડગલા ક્યાં? એક છે તનુજા, બીજું છે વિતજા અને ત્રીજું છે મનુજા. 3 પ્રકારે જગતની અને જગદીશની સેવા કરવી. ભગવાને સુંદર મજાનું શરીર આપ્યું છે, તો આ શરીરથી ઠાકોરજીની અને આ જગતની સેવા કરવી એટલે થયું તનુજા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બીજું છે વિતજા, કે ભગવાનની કૃપાથી જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થયું હોય એ આપણે ઠાકોરજીની સેવાની અંદર અંગીકાર કરીએ, જગતના કલ્યાણ માટે થઈ અને આપણો પૈસો વપરાય, એટલે બીજું થયું વિતજા. કદાચ આપણને લોભ લાગે, આપણને એમ થાય કે આ શરીરથી સેવા પણ નથી કરવી, અને જે પૈસો મને પ્રાપ્ત થયો છે એમાં પણ લોભ લાગે કે પૈસો પણ કોઈને નથી આપવો, તો અહીંયા મહાપ્રભુજી ત્રીજું નિવેદન કરે અને કહે છે કે તો તારી પાસે જે મન છે ને એ મન દે, એટલે થયું મનુજા. તન મન ધન શ્રીજીના ચરણોમાં. 3 પ્રકારે આ જગતની સેવા થાય એટલી કરી લેવી. સુબોધિનીજીની અંદર સરસ મજાનો ભાવ બતાવવામાં આવ્યો. અને અહીંયા વામન ભગવાન 3 ડગલા લેતા દેખાય છે પણ એ લેતા નથી. બલિ રાજાને પાવન કર્યો અને એટલા માટે તો કહેવાય છે, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણો. તુલસીની
જી ના ચરણો આઠે પ્રહરે બની રહુ તારી દાસી ચરણ માતા રહુ તારી દાસી તારા મથુરા ને કાશી માગુ એક હવે માગુ એક હવે હૈયા કેરી ભૂલી થોડી જીના ભૂલી થોડી જીના સગડા જય હો બોલો કૃષ્ણ કનૈયા